આજના સમયમાં સફળતા પ્રાપ્ત કરવી એ એક મુશ્કેલ રસ્તો બનતો જાય છે અને આ મુશ્કેલ રસ્તો પસંદ કરવા માટે માત્ર એક ભૂલ આજની પેઢી કરે છે અને એ ભૂલ છે કે યુવાનીમાં સફળતાના બીજને મનમાં વાવવા પડે. તમારે જીવનમાં સફળ થવું છે એ બીજ છે ને, એ બીજ તમે જો યુવાનીમાં આંતરમનમાં જો વાવી દો તો જ તમે જીવનના ક્ષેત્રમાં સફળ થઈ શકો. તમારે જો આ બીજ વાવવાનું રહી ગયું તો તમે માનજો કે તમારી પાસે ગમે તેટલી મોટી ડિગ્રી હશે, તમારી પાસે ગમે તેટલી સંપત્તિ હશે, તમે સફળ નહીં થઈ શકો. અને એ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા યુવાનો માટે લેવી છે. આજની વાર્તા, કુદરત આપણને જીવનના ઘણા પાઠ શીખવે છે. મિત્રો, કુદરત તો એક મોટામાં મોટા શિક્ષક છે અને દરેક જગ્યાએ આપણને કુદરત છે એ આપણને શિક્ષણ આપે છે. અને આ વાતને સમજવા માટે મારે એક કિરીટ નામના યુવાનના અનુસંધાનમાં મારે વાત કરવી છે. મિત્રો, કિરીટ એક બહુ સારા કુટુંબનો શક્તિશાળી યુવાન હતો. એના માતા પિતા પણ ખૂબ સુખી હતા, આર્થિક સ્થિતિ પણ બહુ સારી, એટલે કે જેને આપણે એમ કહી શકાય કે સારી સ્થિતિમાંથી એનો ઉછેર હતો. અભ્યાસ પણ કરતો હતો, અભ્યાસમાં પણ સારી કારકિર્દી હતી, પણ એના મનમાં કોઈ ચોક્કસ દિશા સ્પષ્ટ નહોતી, કારણ કે એ સુખી કુટુંબમાંથી આવતો. સુખી કુટુંબના યુવાનો અત્યારે પોતાના જીવનને વેડફી નાખતા મેં જોયા છે. એક વખત ફરતો એમના પોતાના નજીકના મામાના ખેતરમાં જાય છે. એના મામા ખેડૂત હતા. એ ખેતરમાં જાય છે આ કિરીટ, ત્યારે એના મામા છે એ ખરેખર ખેતરની અંદર કંઈક વાવતા હતા. ત્યારે કિરીટ એમ કહે છે કે તમે આ શું વાવો છો? એ કે તો કે હું આ બીજ વાવું છું. એમ કરીને બીજ એણે નાનું બતાવ્યું. કોઈ પણ વૃક્ષ વાવવાનું હોય તેનું બીજ તો સાવ નાનું જ હોય. પછી એ કદાચ ખેતીમાં ઘઉં વાવતા હોય કે કદાચ ચોખા વાવતા હોય કે અન્ય કોઈ વસ્તુ વાવતા હોય, ત્યારે એ યુવાનને એમ કહે છે કે આવડા નાના બીજમાં વાવવાથી શું વળે? ત્યારે એણે એમ કીધું કે ભાઈ, તને ખબર નથી, આ જે મોટા મોટા વૃક્ષો તું જોશ ને, આ મોટા મોટા જે પાક તને દેખાય છે ને આસપાસમાં, એ બધા નાના બીજમાંથી જ ઉગેલા છે. તારા ઘરમાં તને ખબર નથી કે આ બીજમાંથી જ આ વસ્તુ થાય છે. ઘઉંનો છોડ, ઘઉંનો કોઈ માનો કે છોડવો, અથવા તો કોઈ માનો કે સિંગ છે તો એનો છોડવો, એ બધા માત્ર નાના બીજમાંથી જ ઉગે છે. અને પછી બનવા જોગ છે કે કોઈ છોડવા થાય, કોઈ 4 ફૂટ ઊંચા થાય, કોઈ 8 ફૂટ થાય, કોઈ મોટા વડ થાય, પણ એનું જે બીજ છે એ તો બીજ તો નાનું જ હોય. ત્યારે આ જે કિરીટ હતો એના મનમાં પ્રશ્ન થઈ ગયો કે આવી વાત તો મને કોઈ કીધી નથી. ત્યારે એના મામા એમ કહે છે કે મારે તને સમજાવવું છે કે આ વાત માત્ર ખેતી પૂરતી નથી. જીવનમાં પણ જો આપણે આગળ વધવું હોય તો આપણે આપણા બીજ વાવવા પડે. તો એ બીજ વાવવા માટેનો તે કોઈ દી વિચાર કર્યો છે? ત્યારે કિરીટ એમ કે મને તો કોઈ કીધું નથી કે આવા બીજ વાવવા જોઈએ. કે બીજ શું કહેવાય એ જ મને ખબર નહોતી સાચા અર્થમાં, કારણ કે હું કોઈ દી ખેતરમાં આવ્યો નહોતો. અને એના મામા એને એમ કહે છે કે ભાઈ, એવું છે કે દાખલા તરીકે તારે સારા મોટા બિઝનેસમેન બનવું છે, તો બિઝનેસમેન બનવા માટેનું તારે બીજ અંતર રોપવું પડે. અને જો બીજ અંદર તું રોપીશ તો જ એને તારે પાણી પાડવું પડે, ખાતર આપવું પડે, તો એ બીજ મોટું થાય, વૃક્ષ બને અને તું મોટો બિઝનેસમેન બની શકે. કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવા માટે એનું નાનું બીજ રોપવું પડે. તારે સારા માણસ બનવું છે તો એનું બીજ રોપ,
તારે ખરાબ માણસ બનવું છે તો એનું બીજ રોપ. એટલે કે બીજ દરેકના હોય છે અને દરેક વસ્તુના બીજ છે એ તમે જો તમારા યુવાનીમાં તમે જો વાવ્યા હોય તો જ તમારી યુવાની પછી એ બીજ છે એ ફણગે, મોટા થાય અને વૃક્ષ બને. અને વૃક્ષ બને ત્યારે તમને એનો જે છાંયો હોય છે, એમાંથી મળતા જે ફળ હોય છે, એમાંથી મળતા જે ફૂલો હોય છે, એનો તમે લાભ લઈ શકો. પછી એના મામા એમ કહે છે કે તે કેરી ખાધી છે કે નહીં? તો કે હા, કેરી તો ખાઉં છું. તે કેરીના કોઈ વૃક્ષ જોયું છે? તો કે ના, મેં કોઈ દી જોયું નથી. કારણ કે એકદમ સુખી કુટુંબનો, એણે કોઈ દી ખેતરમાં તો ગયો નહોતો. એટલે તરત જ એમ કે ચાલ જો હું તને બતાવું. આ છે ને કેરીનું વૃક્ષ છે. આ કેરીના વૃક્ષમાં સૌથી પહેલાં મેં નાનું બીજ વાવ્યું હતું, એમાંથી મોટું થયું. એમ કરતાં અત્યારે માનો કે બહુ મોટું થયું, અત્યારે એમાં કેરી પણ આવે છે. એટલે કે જીવનની અંદર કુદરત આપણને પાઠ ભણાવે છે કે તમારે જો કોઈ પણ ક્ષેત્રમાં તમારે જો સફળ થવું હોય તો તમારે એના બીજ વાવવા પડે. મારે તમામ માતા પિતાને કહેવું છે કે તમારે તમારા સંતાનને જો તાકાતવાળા બનાવવા હોય તો તમે તમારા સંતાનમાં રોજ કોઈક ને કોઈક સારા બીજ વાવો, સારી વાતો કરો, સારી વાર્તાઓ કહો અને કોઈ સારા મહાન વ્યક્તિના ઉદાહરણો આપો કે જે બીજ બને છે. અને એ બીજ બને છે પછી એમાંથી એ વસ્તુ પ્રાપ્ત થશે. જો માતા પિતા ધ્યાન નહીં રાખે તો બીજ ખોટા વવાઈ જશે, બહાર ક્યાંક જશે અને ખોટા બીજ જો વવાઈ જશે, કોઈ અન્ય પ્રકારે રખડવાના બીજ, અન્ય પ્રકારે કોઈ વ્યસનના બીજ, અન્ય પ્રકારે કોઈને તકલીફમાં મૂકવાના બીજ, તો આપણા ઘરમાં ગમે તેવી સારી સ્થિતિ હશે તો પણ આપણા સંતાનોનો ઉછેર નહીં થાય. મારે સૌ શિક્ષકોને કહેવું છે કે તમે ભણાવો છો, પણ ભણાવતા પહેલાં તમે કોઈ પણ વસ્તુની અંદર સારા બીજ નાખો. તમારે એને ડૉક્ટર બનાવવા જ છે તો ડૉક્ટરના બીજ તમે નાખો કે તારે ડૉક્ટર બનવું હોય તો તારે વિજ્ઞાનની ભૂમિકામાં આ કરવું પડશે. નાના હોય ત્યારે તારે એન્જિનિયર થવું હોય તો તારે એનું બીજ નાખો, તારે આર્કિટેક્ટ થવું હોય તો એનું બીજ નાખો. એ બીજ જો નાખવામાં આવ્યું હશે તો જ એક બની શકશે. આ વાત આપણને કોઈને ખબર નથી. આપણે જ્યારે ખરેખર સીધા ભણવા જઈએ છીએ અને ભણવાને કારણે આપણે ડૉક્ટર કે એન્જિનિયર કે કોઈ મોટા બિઝનેસમેન બનવા માગીએ છીએ, પણ બીજ તો આવ્યું નથી. તો આજના આ વાર્તાની ભૂમિકા મારે એમ કહેવી છે કે તમામ માતા પિતા, તમામ સમાજસેવકો, તમામ કોઈને કોઈ શિક્ષકો, તમામ સંતો આજની પેઢીમાં, આજના બાળકોમાં આ પ્રકારના બીજ જો વાવો, સારા બીજ વાવશો તો સારી પેઢી થશે. અને સારી પેઢી જો થશે તો સમાજ પણ સારો થશે અને સમાજ પણ ઉત્તમ ભૂમિકા પર કામ કરશે. સૌને ધન્યવાદ.